નમસ્કાર મિત્રો, ચાઇલ્ડ ટ્રેકિંગ CTS પર 30/7/2025માં CTS પોર્ટલ પર જઈને કેવી રીતે આપણે સેટઅપ સબમિટ કરવાનું છે તે આ વિડીયોના માધ્યમથી બતાવીશ। સૌ પ્રથમ આ ફોર્મમાં જતું રહેવાનું છે, SSA ગુજરાત એના પર ક્લિક કરવાનું છે। આ એની હોમ પેજ આવી ગયું છે, જોવા મળે છે તમને। આ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ આધાર ડાયસ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ એની પર ક્લિક કરવાનું છે। આ રીતનું પેજ કરશે। લોગિન થવા માટે આપણી શાળાનો ડાયસ કોડ, જે પણ ડાયસ કોડ હોય એ આપણે એન્ટર કરવાનો છે। ત્યારબાદ પાસવર્ડ છે એ બી એન્ટર કરવાનો છે, કેપ્ચા એન્ટર કરવાનો છે। લોગિન પર ક્લિક કરવાનું છે। અહીં તમને ડેશબોર્ડ જોવા મળે છે। આ જે ઉપર છે મેનુ, એમાં ક્લિક કરવાનું છે એટલે સાઈડમાં લેફ્ટ સાઈડ આવી બાજુ બીજું એક મેનુ ખુલશે। અહીં અલગ અલગ છે, અહીં આગળ જોવા મળે છે સ્કૂલ સેટઅપ, એની પર આપણે ક્લિક કરવાનું છે। સ્કૂલ સેટઅપ ક્લિક કરીશું એટલે આ રીતનું એક પેજ ખુલશે, શાળા સેટઅપ રજિસ્ટરની માહિતી, બરાબર। એમાં આપણે સર્વપ્રથમ અહીં લખ્યું છે શું આપણી શાળા નગર શિક્ષણ સમિતિ સંચાલિત છે, તો ભાઈ આપણી શાળા મ્યુનિસિપલ કહેવાય છે એટલે ના લખવું આવશે, ના આવશે, બરાબર, ના, ઓકે। એ શાળા નગરપાલિકાનું નામ ઓટોમેટિક આવે નહીં, એ ના લખ્યું એટલે નહીં આવે, બરાબર। પછી જે માધ્યમ છે તે શાળાનો ડાયસ કોડ, બરાબર છે, પે સેન્ટર શાળાનો ડાયસ કોડ અને એનું નામ। ત્યારબાદ શું શાળા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા મંજૂર થયેલી છે, તો હા, બરાબર છે। શાળામાં ચાલતું ધોરણ 1-5 આ પહેલેથી જ આપેલું છે। અહીં આગળ આપણને જોવા મળે છે આપણી શાળાનું 30 જુલાઈનું સેટઅપ, તો અહીં જોવા મળે છે આપણે કેલ્ક્યુલેશન કરી લેવાનું છે। બરાબર હોય તો આપણે અહીં ટિક માર્ક કરવાનું છે અને સબમિટ અને ફ્રીઝ કરવાનું છે, તો આ રીતનું આવશે। શાળા સેટઅપનો ડેટા સફળતાપૂર્વક સાચવવામાં આવ્યો છે, આ રીતનું જોવા મળશે। આ તમારું સેટઅપ પૂર્ણ થયેલું છે।